જય માતાજી મિત્રો, આપણે ગયા છે શાભર. તો આપણે આપ જોઈ શકો જૂના મંદિરે આપણે આવી ગયા છે શાભર. તો ચાલો આપણે જૂના મંદિરે ગોગા મહારાજના દર્શન કરીએ. બ્લોગમાં જોડાઈ રહેજો. આજે સાક્ષાત ગોગા મહારાજના દર્શન કરાવવાના જોશું. આજે છે પાંચમ ને તમને સાક્ષાત રૂબરૂ ગોગા મહારાજના દર્શન કરાવવાના છે લાઈવમાં. તો બ્લોગમાં જોડાઈ રહેજો. કારણ કે આ ગોગા મહારાજના પરચા એવા છે કે પાછળના દિવસે લાઈવ પરચો આપ્યો છે. બ્લોગમાં જોડાઈ રહેજો. તમને લાઈવમાં દર્શન કરાવવાના છે. રૂબરૂ પાછળના દર્શન આપ્યા છે. તો આપણે આવી ગયા છે, મંદિરે પહોંચી ગયા છે. આ છે શાભર જૂનું મંદિર. સામેની સાઈડ જોઈ શકો છો આપ. આ સામેની સાઈડ મંદિરની સામેની સાઈડ છે. અને આપણે અહીંયાથી સીધા મંદિરમાં જઈએ છીએ હવે. ચાલો હવે મંદિર તરફ જઈએ. આપણે મંદિરમાં જે દર્શન પહેલા મંદિરના દર્શન કરી લઈએ. તો જય ગોગા મહારાજ. અને આપણે ગોગા મહારાજના દર્શન કરી અને બાદ તમને રૂબરૂ ગોગા મહારાજ મળાવું છું. એટલે આપણે સામેની સાઈડ આપણે દર્શન કરતા ગોગા મહારાજનું મંદિર છે. જૂનું મંદિર છે શાભર જૂના મંદિરે. તમે આવ્યા હો તો કોમેન્ટ કરજો. તેની સામેની સાઈડ આપણે જોઈ શકો છો રસ્તો અને કેટલી પબ્લિક છે. જો આપણે આવી જો સાક્ષાત ગોગા મહારાજના દર્શન કરવા લાઈવ જેમ કે ગમન ભુવાજી કહેતા કે જ્યાં રમાપીરનું હાજર છે એવા શાભરનો ગોગો હાજર છે. એમ જો પાંચમના દિવસે રૂબરૂ દર્શન કરાવ્યા છે આપણને. તમે પણ દર્શન કરી લો. જો તમને રૂબરૂ દર્શન કરાવો છો. પબ્લિક જો પોલીસ છે, ભુવાજી છે, એ ગોગા મહારાજ દર્શન પબ્લિક બહુ આવે છે. પાંચમના દાડે રૂબરૂ મુલાકાત થઈ ગોગા મહારાજ સાથે આપ જોઈ શકો છો. અત્યારે બહાર દર્શન કર્યા હતા પણ પબ્લિકને વધારે હોવાથી અંદર જતા રહ્યા. અંદર છે પબ્લિક વધારે હોવાથી બહારથી દર્શન કરાવવા નજીકથી દર્શન કરી લીધા આપણે. આપ જોઈ શકો છો કે પાંચમના દિવસે રૂબરૂ દર્શન આપ્યા છે. તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ ભૂલતા નહીં અને વિડીયો બનેલો શેર કરજો. જય ગોગા.